વડોદરાના લોકોની ચિંતા વધે તેવા એક સમાચાર મળી રહ્યા છે અને ફરી એક વખત વિશ્વામિત્રી નદી એ પોતાની ભયજનક સપાટી વટાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। મળતી માહિતી મુજબ વડોદરા મહાનગરપાલિકાએ આજવા સરોવરના 62 દરવાજા ખોલીને વિશ્વામિત્રી નદીમાં 4200 ક્યુસેક પાણી છોડ્યું છે અને જેથી વિશ્વામિત્રી નદી ફરી ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા સેવાઈ રહી છે। હવામાન વિભાગે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે વડોદરાના વાસીઓની ફરી મુશ્કેલી વધે એવા સમાચાર આવી રહ્યા છે। આજવા સરોવરમાંથી 4200 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં મોડી રાત્રેથી છોડવાની શરૂઆત કરવામાં આવી છે। અત્યારે હાલ વિશ્વામિત્રી નદી 16.5 ફૂટના લેવલે વહી રહી છે, પરંતુ આજવા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે ફરીવાર વિશ્વામિત્રી નદી 28 ફૂટ એટલે કે એની ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા છે। આજ સાંજ સુધીમાં વિશ્વામિત્રી નદી ફરીવાર બે કાંઠે વહેતી થશે, કારણ કે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। 212 ફૂટે આજવા સરોવરનું લેવલ મેન્ટેન કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આવતીકાલે અને આજે ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજવા સરોવરમાંથી વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। 4200 ક્યુસેક પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી જ્યારે વડોદરા પહોંચશે ત્યારે વિશ્વામિત્રી નદી ફરી બે કાંઠે વહેતી થાય એવી શક્યતા છે। ભયજનક સપાટી વટાવે તો ફરીવાર નાગરિકોને ઘર ખાલી કરી અને સલામત સ્થળે જવું પડે એવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। એટલે આજના દિવસે ને આજે રાત્રે વડોદરાના નાગરિકો, વડોદરાના જનો છે એમને સુરક્ષિત રહેવા માટે, સલામત રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે અને સુરક્ષિત સ્થળે ખસી જવું જોઈએ। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।